સુરેન્દ્રનગર શહેરના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા એક જૂના મકાનનો પહેલા માળનો પેસેજ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મકાનના પહેલા માળે મહિલાઓ સહિત 5 વ્યક્તિઓ ફસાયા હતા. સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઇટર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા વર્ષો જૂના મકાનમાં બની હતી. પેસેજ ધરાશાયી થતાં મોટો અવાજ આવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 5 વ્યક્તિઓ અચાનક ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક મદદની જરૂર હતી. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ઝડપી અને સુઆયોજિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ 5 વ્યક્તિઓને કોઈપણ ઈજા વગર સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ ઘટનાના પગલે બનાવના સ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર ફાઇટર ટીમે મકાનમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ પણ પરિવારજનોને પરત સોંપી હતી. તમામ વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.